એકદા નેમિષારણ્યે ઋષયઃ શૌનકાદય પ્રપચુર્મુનયઃ સર્વે સૂતમ પૌરાણિકમ ખલુ. એક સમયે અયોધ્યા પાસે આવેલા અતિ પવિત્ર નૈમિષારણ્યમાં તપ કરનાર શૌનકાદી ઋષિઓ સંપૂર્ણ પુરાણોને જાણનાર સૂત નામના પુરાણીને પ્રશ્ન પૂછ્યો. ઋષિ ઉવાચ, હે મુનિ, એવું ક્યુ વ્રત છે કે જેનું તપ કરવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય? આવું કોઈ વ્રત હોય તો સંભળાવવા અમે ખૂબ જ ઉત્સુક છીએ, માટે અમને વિગતવાર કહો. શૌનકાદી ઋષિઓનો પ્રશ્ન સાંભળીને સૂત નામના પુરાણી કહે છે કે એક સમયે દેવર્ષિ નારદજીએ શ્રી કૃષ્ણને વૈકુંઠ ધામની અંદર આવો જ પ્રશ્ન કરેલો હતો. તે વખતે ભગવાન શ્રી કૃષ્ણએ જે ઉત્તર આપ્યો તે જ ઉત્તર તમને હું કહી અને સંભળાવું છું. કે આ જે આપણે સત્યનારાયણની કથા કરીએ છીએ કે આ કોઈ દ્વારા લખેલું કે એવું કાંઈ નહીં, પણ ભગવાન દ્વારા એક આ એવી કથા કે એવી પૂજા કીધેલી છે કે જે શોર્ટ ટાઈમની અંદર, ઓછા પૂજાપાઠની અંદર અને તમારા અનુકૂળતા પ્રમાણે આ વ્રત તમે કરી શકો, કે જેમાં બધા મળી અને આ વ્રત ઘરે પણ કરી શકે અને આપણે આપણી રીતે પણ આ વ્રતને કરી શકીએ. કે જે ભગવાન દ્વારા કીધેલું છે કે કોઈ પાસે સમય ન હોય, આ આપણને જો અત્યારે જોઈએ તો એમ જ લાગે કે ભગવાને આ વ્રત કળિયુગને જોઈને જ બનાવ્યું છે. કે અત્યારે કોઈ વિષ્ણુ યાગ કરી શકે એટલો સમય કોઈ પાસે છે નહીં. કેમ કે વિષ્ણુ યાગ કરવો હોય તો આપણે 5 દિવસ જોઈએ, અને પહેલો દિવસ તો એવો હોય પ્રોપર કરીએ તો કે આપણે દેહ શુદ્ધિ કરવી પડે, કે આપણા શરીરની અંદર ગોમય કે આપણું ગોબરના છાણથી સ્નાન કરવું પડે. એવું તો ઘણું બધું છે કે જે આપણે યજ્ઞની અંદર કરીએ, કે યજ્ઞમાં બેસવા માટેની આપણી પાસે પાત્રતા પણ પહેલા બનાવવી પડે. કે ભગવાન, હું તમારું આ કામ કરું છું તો એના માટે મને યોગ્ય બનાવો. તો એના માટે ગોમય, માટીથી, રાખથી આવા બધા સ્નાન આવે, અને એ બધા કર્મો બહુ મોટા છે કે જે આપણે ન કરી શકીએ, અને આ થોડા સમયની અંદર કરી શકીએ આપણે બધા સાથે મળીને. એવું વ્રત ભગવાને કીધું હોય તો એ આ સત્યનારાયણની કથા. એ સમયે નારદ મુનિ અન્ય ઉપર ઉપકારની મહેચ્છાથી મનુષ્ય લોકમાં ફરતા ફરતા આવ્યા. તેઓ શ્રીએ અહીં જુદી જુદી યોનિમાંથી ઉત્પન્ન થયેલા પોતપોતાના દૂષિત કર્મોથી દુઃખી તથા અનેક પ્રકારની આધિ વ્યાધિઓથી ઘેરાયા સર્વે લોકોને જોયા. કયા ઉપાય થકી આ સર્વ જીવાત્માઓનું દુઃખ દૂર થાય, એવો વિચાર કરી નારદ મુનિ તે જ સમયે વિષ્ણુ લોકમાં ગયા. વૈકુંઠ લોકમાં નારદજીએ નારાયણના દર્શન કર્યા. શુક્લવર્ણ પ્રભુના ચારે હાથ શંખ, ચક્ર, ગદા, પદ્મ અને માળાથી શોભી રહ્યા હતા. દેવાદિદેવ શ્રી વિષ્ણુ ભગવાનને જોઈને નારદજી સ્તુતિ કરવા લાગ્યા કે હે મનોવાણીથી પર અનંત રૂપવાળા, અનંત શક્તિશાળી અને ભગવાન, આપને મારા નમસ્કાર હો. આદિ, મધ્ય, અંતથી રહિત, નિર્ગુણ છતાં સત્વ, રજ અને તમ ગુણના સર્જનનાથ, પ્રાણી માત્રમાં પ્રથમ, શરણાગતોના દુઃખોને દૂર કરનાર દેવ, તમને મારા સાષ્ટાંગ પ્રણામ છે. કે નારદજીએ વિષ્ણુ લોકમાં જઈ અને ભગવાનને પ્રણામ કર્યા. કે નારદજી પહેલા પૃથ્વી લોકમાં આવ્યા, એને જોયું કે બધા લોકો બહુ આધિ વ્યાધિથી, પીડાથી પીડિત છે, તો આના માટે શું કરવું જોઈએ, કે શું કરવાથી આનું નિરાકરણ થઈ શકે. તો ભગવાન નારદજી વિષ્ણુ ભગવાન પાસે ગયા. આ જાતની નારદ મુનિની સ્તુતિ સાંભળી અને વિષ્ણુ ભગવાન બોલ્યા કે હે મહાભાગ્યશાળી નારદ મુનિ, તમે શા માટે આવ્યા છો એ તમારા મનમાં શું છે? તમે જે કંઈ પણ જાણવા માંગશો તે સઘળું હું તમને કહીશ. એટલે ભગવાને કીધું કે તમારા મનમાં શું છે તે મને જણાવો, હું તમને એમનો ઉત્તર આપીશ. એવું શ્રી ભગવાનનું કહેવું સાંભળીને નારદજી બોલ્યા કે હે પ્રભુ, મનુષ્ય લોકમાં બધા લોકો જુદી જુદી યોનિમાં ઉત્પન્ન થઈ અનેક પ્રકારના દુઃખોથી યુક્ત છે, તેમજ પોતે કરેલા પાપ કર્મોથી પીડાય છે. કે નારદજીએ ભગવાનને કીધું કે મનુષ્યએ પોતે કરેલા પાપ કર્મોથી પીડાય છે. આના ઉપર તમે જો એક સાધુ સંતની ઝૂંપડી હતી. તો પહેલાના જેમ ઋષિ મુનિઓ હતા એવી રીતના, તો ત્યાં એક ભાઈ જાય છે, અને સાધુ સંતો બહુ પવિત્ર હતા કે ત્યારે એ ગામમાં કે સિટીમાં કે એમાં કોઈ જોવા ન મળતા. એ જંગલની અંદર રહેતા, ત્યાંનું ફળ ખાતા, ફળ ફ્રૂટ ખાતા, સ્નાન સંધ્યા બધું નદીના પવિત્ર સ્થાને. તો એની પાસે એક ભાઈ ગયા કે જે મનુષ્ય, કે જે આપણા માનવીની જેમ હતા. એ ભાઈ ગયા. એ ભાઈએ સાધુ પાસે જઈને કીધું કે ભાઈ, મહાત્મા પગે લાગી વંદન કરીને કીધું, મહાત્મા, કે મને સારા વિચારો તો આવે ક્યારેક, પણ ખરાબ વિચારો સાથે આવે છે. એ ખરાબ વિચાર ન આવે
એના માટે શું કરવું કે તમે બધા સાધુ સંતો થઈ ગયા હોય તો તમને કોઈ ખરાબ વિચાર ન આવે કે સારા વિચારો જ આવતા હોય કે આપણાથી કોઈનું અહિત ન થઈ જાય કે એવા સારા જ વિચારો આવે અને ખરાબ વિચાર ન આવે, તો એના માટે મારે શું કરવું કે એની સાધુને પ્રશ્ન પૂછ્યો. એટલે સાધુ સમજી ગયા કે આ શું જાણવા માંગે છે. એટલે સાધુએ ખાલી એટલું કીધું કે મને હસ્તરેખાનું પણ નોલેજ છે કે હું હાથ જોતો હોઉં છું, તો તમારા હાથમાં મને ઈચ્છા થઈ છે, મેં જોયું, મને લાઈવ બતાવો તા. એટલે સાધુએ એનો હાથ જોયો. એટલે હાથ જોઈને સાધુએ એને કીધું કે આજથી 20મા દિવસે તમારું મૃત્યુ છે. એટલે ઓલા ભાઈ તો આપણે શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો ઊભી પૂંછડીએ ત્યાંથી નીકળી ગયા કે હવે અહીંયા જવાય નહીં આ સાધુ પાસે કોઈથી. અને ઘરે વહી ગયા. ઘરે જઈને એના પત્નીને કીધું કે હવે ખાટલો પાથરી દ્યો ને તમારથી જે થાય સેવા કરજો, આપણે હવે 20 દિવસના મહેમાન છીએ. ઘરે વહી ગયા. પછી એને ચાલુ કર્યું આવી રીતના સત્યનારાયણની પૂજા કરે, કોઈ યજ્ઞ કરે. એને ખબર હતી વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરે, હનુમાન ચાલીસાના પાઠ કરે, અને એને ખબર હતી કે હવે મને સાધુએ કીધું છે તો 20મા દિવસે મારું મૃત્યુ છે. એટલે એ ભક્તિ ભાવમાં લાગી ગયો અને બધા ઘરવાળા એને હળીમળીને રહેવા માંડ્યો. આ બધું કરવા માંડ્યો. 15 દી ગયા, 17 દી ગયા, 18 દી, 19 દિવસ, અને 20મા દિવસે સવારે કે જ્યારે એનું મૃત્યુ હતું, ત્યારે મૃત્યુ આવે ને એ પેલા એ સાધુ મહાત્મા આવ્યા એના ઘરે. સાધુ મહાત્મા એના ઘરે આવી અને એને કીધું કે તમારી માથે જે ઘાત હતી ને એ ઘાત ટળી ગઈ છે અને તમે એ મૃત્યુમાંથી બચી ગયા છો. એટલે એ માણસ ખાટલા માથે બેઠો હતો, ત્યાંથી આમ સ્પ્રિંગ ઉછળે ને એમ ઉલટું અને ઊભો થઈ ગયો. એટલે કીધું હાય શું બચી ગયો. પછી સાધુ એટલું કીધું હું તમારી પાસે એટલે આવ્યો છું કે હવે મને તમે એ કહો કે તમે આ 20 દિવસમાં તમારા મનની અંદર કયો ખરાબ વિચાર આવ્યો. એટલે ઓલો ભાઈ કે ના, કોઈ નહીં, મેં તો પૂજા પાઠ ને ભક્તિભાવ ભગવાનને ભજ્યો, મારું કામ કર્યું, પરિવાર સાથે હળીમળીને રહ્યો. સાધુ કે અમે લોકો આ બધું મૂકીને નીકળી જાય છે, અમે મૃત્યુ હાથમાં રાખીએ છીએ. તમને કહીએ પછી તમને ઓલું થાય છે કે આપણને પેલા આપણે કોઈ પૂજા પાઠ કાંઈ કરીએ નહીં, કોઈથી ઘરમાં સત્યનારાયણની કથા ન કરાવીએ, કાંઈ ન કરીએ. પછી આપણે કોકને કહીએ મને આ નડે છે, મારી કુંડલી જોઈ દે. કુંડલી જોવે ને પછી કહે કે તમારે આના જપ કરાવવાના, પછી આપણે લાગીએ કે પછી ઓલા કહે. સાધુ એને કીધું તો બસ કે અમને એટલે ખરાબ વિચાર નથી આવતા, અમે આ બધું મૂકીને નીકળી ગયા છે એટલે અમને ખરાબ વિચાર નથી આવતા. અને પછી એને કીધું કે હવે તને કઈ વાંધો નથી ને? તો ના. પછી નોર્મલ જિંદગી પોતે જેમ જીવતો હતો એમ જીવા માંડ્યો. પછી એને ખરાબ વિચાર ન આવ્યો, કેમ કે એને ખબર પડી ગઈ કે એક સમયે આપણે જવાનું છે. સાધુએ એને પહેલેથી આ દ્રષ્ટાંત એટલે દીધું હતું કે એને ખાલી બીવરાવવા માટે કહ્યું હતું કે ભાઈ તને ખરાબ વિચાર ન આવે ને તો ખાલી આટલું કરી લે કે એકવાર આપણે જવાનું છે. એટલે એ સમજી ગયો. હે નાથ, એમના દુઃખોનો નાશ કરવાનો ટૂંકો અને કોઈ સરળ ઉપાય અમને બતાવો તો પ્રભુ એ લોકો શાંતિથી રહી શકે. આપના મારા પર કૃપા હોય તો મને કહી દો, હું એ વાતને સંભળાવવા આતુર છું. નારદ મુનિ ભગવાન વિષ્ણુ પાસે જઈને વાત કરે છે. નારદજીની વાત સાંભળીને ભગવાન વિષ્ણુ બોલ્યા કે હે વત્સ, તમે લોક કલ્યાણ માટે ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે. તેનાથી મોહ મુક્ત થવાય તે માટે કહું છું, તે સાંભળો. સ્વર્ગ અને પૃથ્વીમાં જે અતિ દુર્લભ વ્રત છે તે તમારા પર બહુ પ્રેમ હોવાથી હું તમને કહું છું, તો ધ્યાનથી સાંભળો. આ વ્રતથી સત્યનારાયણ ભગવાનનું છે અને આ ઉત્તમ વ્રત વિધિપૂર્વક કરી સર્વ કોઈ સુખ ભોગવી અને મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. મહારાજ શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રતનું ફળ અને તેની વિધિ કેવી રીતે કરવાની હોય છે, એ વ્રત કોણે કર્યું અને ક્યારે કર્યું તે સઘળું મને વિસ્તારથી સમજાવો કે આ વ્રત કોણે ક્યારે કર્યું. વિષ્ણુ ભગવાન બોલ્યા કે હે નારદજી, આ સત્યનારાયણનું વ્રત દુઃખ શોક વગેરેને મટાડનાર, ધન તથા ધાન્યને વધારનારું અને ઘણું ઉત્તમ ફળ આપનાર છે. આ વ્રત સ્ત્રીઓને સૌભાગ્ય અને સંતતિ આપવા વાળું છે અને સર્વેને જય આપવા વાળું છે. શ્રદ્ધા ભક્તિવાળા મનુષ્ય ગમે તે દિવસે સમી સાંજે સમયે પૂર્ણ શ્રદ્ધાથી આ વ્રત કરવું જોઈએ. ઉપવાસ કરીને કે સત્યનારાયણ ભગવાનના સાયંકાળ વખતે બ્રાહ્મણ અને પોતાના સગાવાલા ઈષ્ટ મિત્રોને બોલાવી પૂજન કરવું જોઈએ. આ પૂજનમાં નૈવેદ્યમાં કેળા, ઘી, લોટ, આ બધું આપણે ભગવાનને પ્રસાદી ધરીએ છીએ તેનું વર્ણન છે કે આવી રીતના ભગવાનને પ્રસાદી ધરવી. હવે તમે એ ચોખા સત્યનારાયણ ભગવાન ઉપર ચડાવી દેજો. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ વ્રત કથે પ્રથમોધ્યાય સંપૂર્ણ. હવે બીજો અધ્યાય કે નિર્ધન બ્રાહ્મણ અને કઠિયારાની કથા.
હે બ્રાહ્મણો, હવે બીજી કથા એ કહું છું કે તે ધ્યાનથી સાંભળો. આ વ્રત સાવ નિર્ધન બ્રાહ્મણ હતો. એક નિર્ધન બ્રાહ્મણ હતો. આ બ્રાહ્મણ ભૂખ તરસથી વ્યાકુળ થઈને હંમેશા ધરતી પર ભટક્યા કરતો હતો. એક દિવસ રખડી રહેલ બ્રાહ્મણને ભગવાને જોયો કે ભગવાનને બ્રાહ્મણો અતિ પ્રિય, કે ભગવાનને બ્રાહ્મણો એટલે પ્રિય કે તમે સમજી શકો કે ભગવાન બ્રાહ્મણને પોતાના મેસેન્જર તરીકે રાખે છે. કે ક્યાંય પૂજારીમાં કે હોય તો ભગવાન એમ કહે કે તમે આને કયો, હું એનું સાંભળીશ. કે તમે એની પૂજા કરતા હોય, આરતી કરતા હોય તો આપણે અહીંયા આરતી ઉતારીએ કે પ્રાર્થિત કરીએ કે શ્લોક ગાઈએ, તો એ બ્રાહ્મણ ખાલી શ્લોક ગાય છે પણ એ સમજતા આપણું જે સનાતન મંદિર છે કે બધાના માટે ગાતા હોય છે. એ બ્રાહ્મણો ભગવાનને અતિ પ્રિય. આથી ભગવાન વિષ્ણુ વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈને તે રખડતા દરિદ્ર બ્રાહ્મણ પાસે આવ્યા અને પૂછ્યું કે હે બ્રાહ્મણ, તું આટલો દુઃખી થઈને ધરતી પર શા માટે ભટકી રહ્યો છે? મને તારી દુઃખ દર્દની વાત સાંભળવાની ઈચ્છા છે, તો તું તે મને સંભળાવ. બ્રાહ્મણ બોલ્યો કે હું અત્યંત દરિદ્ર નિર્ધન ગરીબ બ્રાહ્મણ છું અને ભિક્ષા માંગવા માટે જ ધરતી પર રખડી રહ્યો છું. મારું દારિદ્ર્ય દૂર કરી મને સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે એવો કોઈ ઉપાય જાણતા હોય તો કૃપા કરીને મને બતાવો. વૃદ્ધ બ્રાહ્મણને કહ્યું કે હે બ્રાહ્મણ, તારી કહાની દુઃખ દર્દોથી ભરેલી છે, માટે આ કળિયુગમાં શ્રી સત્યનારાયણનું પૂજન કરવાથી વિષ્ણુ ભગવાન તારી બધી મનોકામના પરિપૂર્ણ કરશે. શ્રી સત્યનારાયણ ભગવાન કહે છે કે બ્રાહ્મણ, તારે તારું નિર્ધનપણું ટાળવું હોય અને સુખ શાંતિની ઈચ્છા રાખવી હોય તો સત્યનારાયણ ભગવાનનું ઉત્તમ વ્રત કર. વ્રત અને પૂજન શ્રદ્ધાપૂર્વક કરવાથી થોડા જ દિવસમાં તું નિર્ધન મટીને ધનવાન બનીશ. નિર્ધન બ્રાહ્મણને શ્રી સત્યનારાયણનું વ્રત વિધાન વિગતવાર સમજાવીને ભગવાન સત્યનારાયણ દેવ અદ્રશ્ય થઈ ગયા અને એ બ્રાહ્મણે ત્યાં જ ઊભા મનમાં તરત જ સંકલ્પ કર્યો કે મને જે વૃદ્ધ બ્રાહ્મણે વ્રતની વિધિ વિધાન સમજાવ્યું છે એ વ્રત હું અવશ્ય કરીશ. આવો નિર્ણય કર્યા પછી એ બ્રાહ્મણે રાતે ઊંઘ પણ ના આવી. બીજા દિવસે સવારે વહેલો ઉઠી નાહી ધોઈ તૈયાર થઈ એ દરિદ્ર બ્રાહ્મણે મનોમન નક્કી કરી નાખ્યું કે આજે આ વ્રત અવશ્ય કરીશ. આવા દ્રઢ નિર્ણય કરીને નિર્ધન બ્રાહ્મણ ભિક્ષા માંગવા માટે નીકળી જાય છે. એ દિવસે દરિદ્ર બ્રાહ્મણને ભિક્ષામાં રોજ કરતા 2 ગણું કે સવાયું દ્રવ્ય મળ્યું. આથી આ દ્રવ્યથી તેણે પોતાના સગાવાલા મિત્રો સત્યનારાયણ ભગવાન દેવનું વ્રત કર્યું. આ પ્રમાણે પૂર્ણ ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક સત્યનારાયણ ભગવાનનું વ્રત તથા પૂજન કરવાથી થોડા જ વખતમાં દરિદ્ર બ્રાહ્મણનું દુઃખ મુક્ત થઈને અગણિત સંપત્તિનો માલિક થઈ ગયો. શ્રી સત્યનારાયણ ભગવાન વ્રત પૂજનનો આ કળિયુગમાં બહુ મોટો પ્રભાવ છે. શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રતમાં એટલું ઐશ્વર્ય આપવાનું સામર્થ્ય છે. ત્યારબાદ એ નિર્ધન બ્રાહ્મણ દરેક મહિનાની પૂનમના દિવસે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવા લાગ્યો. શ્રદ્ધાપૂર્વક ભગવાનની પૂજા ભક્તિ કરવા લાગ્યો. આ પ્રભાવથી બ્રાહ્મણના સઘળા પાપો નાશ થઈ ગયા અને અંતે અત્યંત દુર્લભ મોક્ષ પદને પામ્યો. પૃથ્વી પર રહેતા માનવીઓમાંથી કોઈ પણ સત્યનારાયણનું વ્રત પૂજન ભાવપૂર્વક કરશે તો તેના સઘળા મનોરથો પૂર્ણ થશે અને સઘળા પાપોનો નાશ પણ થશે. સુખ શાંતિ અને વૈભવ પ્રાપ્ત થશે. હે ઋષિઓ, સત્યનારાયણે નારદ મુનિને સત્યનારાયણ વ્રતની વાત તથા મહાત્મ્યની જાણ કરી. આથી એ જ વ્રતની વાત મેં તમને કહી. હવે આપ શું જાણવા ઈચ્છા કરો છો? શ્રી સૂતજી મહારાજના આવા વચનો સાંભળી ઋષિઓ બોલ્યા કે હે મુનિવર, એ નિર્ધન બ્રાહ્મણ પાસેથી સૌ પ્રથમવાર શ્રી સત્યનારાયણનું વ્રત કોણે સાંભળ્યું અને એ ત્યારબાદ પૃથ્વી પર કોણે કર્યું? અમે વિગતવાર જાણવા માંગીએ છીએ, કારણ કે અમને આ વ્રતમાંથી ઘણી ઉત્કંઠા પેદા થઈ છે અને એ વ્રતમાં અમારી શ્રદ્ધા બેઠી છે. સૂતજી બોલ્યા કે હે મુનિઓ, આ પૃથ્વી પર નિર્ધન બ્રાહ્મણ પછી શ્રી સત્યનારાયણ વ્રત કોણે કર્યું તે હું તમને કહું છું, માટે ધ્યાનથી સાંભળો. એક દિવસ શ્રેષ્ઠ બ્રાહ્મણ પોતાના સગા સંબંધીઓ અને મિત્રો સાથે આ વ્રત કરવાની તૈયારી કરી રહ્યો હતો. બરોબર ત્યારે જ એક લાકડા વેચવા વાળો કઠિયારો ત્યાં આવે છે. કઠિયારો માથા પરનો લાકડાનો ભારો દરવાજા બહાર નીચે ઉતારીને ત્યાં બેઠો અને પાણી પીવાની તીવ્ર ઈચ્છા થઈ હોવા છતાં બ્રાહ્મણે કરેલી શ્રી સત્યનારાયણની પૂજા તથા વ્રત વિધિ ધ્યાનપૂર્વક જોઈ અને કથા શ્રવણમાં લાગી ગયો. જે બ્રાહ્મણ કથા કરતો હતો તો ત્યાંથી એક કઠિયારો નીકળે છે કે જે લાકડા વેચવા માટે જતા. અત્યારે કોઈ મળે નહીં આપણને કે લાકડા વેચવા માટે લાકડાની ભારી ભરી ખંભે રાખી અને લાકડા વેચવા જતા. તો એ ત્યાંથી નીકળે છે કે આ બ્રાહ્મણ જ્યાં વ્રત કરતો હતો ત્યાંથી નીકળે તો એને જોયું કે આ બ્રાહ્મણ
વ્રત કરે છે તો એને ઈચ્છા થઈ કે આ શું કરી રહ્યો છે, તો એને જાણવાની ઈચ્છા થઈ, તો પોતે અંદર જઈ અને બેઠા ને ત્યાં જોયું. એ કઠિયારાએ બ્રાહ્મણને આદરપૂર્વક નમસ્કાર કર્યા અને પૂછ્યું કે હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, આપ કયું વ્રત કરો છો? આ વ્રત કરવાથી શું ફાયદો થાય અને તેની વિધિ શું છે? એ સર્વ વિગતવાર અમને સમજાવો. કઠિયારાની વાત સાંભળીને બ્રાહ્મણ બોલ્યો કે આ સત્યનારાયણ ભગવાનનું વ્રત છે. આ વ્રત માનવીની દરેક મહેચ્છાઓ પરિપૂર્ણ કરવા વાળું છે. આ વ્રત કરવાથી મને પુષ્કળ વૈભવ સાથે ધન દોલત પ્રાપ્ત થઈ છે. બ્રાહ્મણ પાસેથી શ્રી સત્યનારાયણ વ્રતની સંપૂર્ણ માહિતી જાણ્યા પછી પ્રસાદ આરોગી પાણી પી અને કઠિયારો અતિ આનંદ સાથે શહેર તરફ રવાના થયો. તે ગરીબ કઠિયારો અતિ ઉમકળાથી શ્રી સત્યનારાયણ દેવનું મનમાં સ્મરણ કરતો હતો. વિચારવા લાગ્યો કે આજે શહેરમાં મારો આ લાકડાનો ભારો વેચાઈ જશે તો મને તેમાંથી થોડું ધન મળશે. એ ધનમાંથી હું શ્રી સત્યનારાયણ દેવના ઉત્તમ વ્રતની પૂજન સામગ્રી લઈશ અને વ્રત કરીશ. આવો મનમાં દ્રઢ સંકલ્પ કરતા એ કઠિયારો લાકડાનો ભારો માથે લઈ અને જ્યાં ધનવાનોની વસ્તી હતી એ તરફ ચાલ્યો ગયો. આ નયનરમ્ય નગરમાં જ્યાં ધનવાનો રહેતા હતા એ મહોલ્લામાં એ ગરીબ કઠિયારો આવ્યો. ત્યાં એક ધનિકે લાકડાનો ભારો બમણી કિંમતે ખરીદ્યો. ગરીબ કઠિયારાના હાથમાં લાકડાના ભારાની બમણી કિંમત મળતા એનું હૃદય આનંદિત બન્યું. તેમાંથી તેણે કેળા, સાકર, ઘી, દૂધ બધું સત્યનારાયણ પૂજાની સામગ્રી લીધી. પૂજન સામગ્રી બધી જ સવાઈ લઈને કઠિયારો આનંદિત મન સાથે ઘરે આવ્યો. સગા સંબંધીઓને બોલાવીને કઠિયારાએ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક શ્રી સત્યનારાયણ દેવની પૂજન વિધિ કરી અભિભાવ સાથે વ્રત કર્યું. આ વ્રતના પ્રભાવથી એ ગરીબ કઠિયારો ધન ધાન્ય અને પુત્રવાન થયો. સુખમય જીવન જીવીને કઠિયારો વૈકુંઠ વાસનો અધિકારી બન્યો. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ કથાયામ દ્વિતીયોધ્યાયઃ સંપૂર્ણઃ. હાથમાં ચોખા રાખજો. ત્રીજો અધ્યાય કે સાધુ વાણિયાની કથા. સૂતજી બોલ્યા કે હે મુનિઓ, હું તમને શ્રી સત્યનારાયણ વ્રતની બીજી કેટલીક વાતો કહું છું, તે તમે સાંભળો. ઉલ્કામુખ નગરનો એક રાજા ધરતી પર પ્રજાનું લાલન પાલન કરતો હતો. આ રાજા ઇન્દ્રિયોને જીતનાર તથા સુખી અને સત્યવાદી હતો. એ દરરોજ દેવાલયે જઈને ભગવાનને પ્રણામ કરીને બ્રાહ્મણોને ધનનું દાન કરીને સંતોષ અનુભવતો. આ ઉલ્કામુખ રાજાની પત્નીનું નામ ભદ્રશીલા હતું. તે ઘણી જ સુંદર અને પતિપરાયણ સ્ત્રી હતી. તેની સાથે જ રાજા નદીના કિનારે ભાવપૂર્વક શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કરી રહ્યા હતા. એવામાં ત્યાં એક સાધુ વાણિયો આવે છે. તેને વેપાર કરવા માટે પોતાના વહાણમાં અનેક જાતના ધન ધાન્ય, તેજાના તથા મોતીના ઝવેરાત ભર્યા હતા. નદી કિનારે પોતાનું વહાણ રોકીને એ સાધુ વાણિયો જ્યાં રાજા રાણી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરી રહ્યા હતા ત્યાં ગયા. રાજાને આદરપૂર્વક નમન કરીને વ્રત બાબતમાં પૂછવા લાગ્યો. સાધુ વાણિયાએ કહ્યું કે રાજન, આટલી લગનથી ભક્તિભાવપૂર્વક તમે શાનું પૂજન કરી રહ્યા છો? એ સઘળું હું અત્યારે જ જાણવા માંગુ છું. કૃપા કરીને મને કહો. રાજાએ તરત જ સાધુ વાણિયાને જવાબ આપતા કહ્યું કે હે સાધુ વાણિયા, હું શ્રી ભગવાન વિષ્ણુ ભગવાનની પૂજન વિધિ કરું છું. મને ધન ધાન્ય અને પુત્ર મળે એટલા માટે મારા કુટુંબીજનો સાથે એમનું પાવનકારી વ્રત કરી રહ્યો છું. રાજાનું આવું વચન સાંભળીને આ સાધુ વાણિયો આદરપૂર્વક કહેવા લાગ્યો કે હે પ્રજાપાલક રાજન, આ સઘળા વ્રતની માહિતી મને કહો. હું આપના કહ્યા મુજબ વ્રત કરીશ. એ મહારાજ, મારે પણ સંતાન નથી, માટે હું આ વ્રત શ્રદ્ધાપૂર્વક અને ભક્તિભાવથી કરીશ. એટલે મારે ઘરે પણ સંતાન અવશ્ય થશે. ત્યારબાદ સાધુ વાણિયો રાજા પાસેથી વ્રતની સઘળી વિધિ જાણીને વેપાર અર્થે જ જતા આનંદિત મન સાથે પોતાના ઘરે પાછો આવ્યો અને ઘરે આવીને શ્રી સત્યનારાયણ દેવ વ્રતનો સઘળો મહિમા પોતાની પત્નીને કહ્યો. મનમાં દ્રઢ સંકલ્પ કર્યો કે મારે ઘેર સંતાન થશે તો હું આ વ્રત અવશ્ય કરીશ. આ સજ્જન સાધુ વાણિયાએ પોતાની પત્નીને અતિ હર્ષ સાથે જણાવ્યું કે જ્યારે પણ આપણા ઘરે સંતાન થશે ત્યારે આ વ્રત કરશું આપણે. સાધુ વાણિયાની પત્ની લીલાવતી ધાર્મિક મનવાળી, પોતાના પતિના પ્રેમ કરવાવાળી આદર્શ નારી હતી. તે પોતાના પતિ સાથે આનંદથી રહેતી. આથી શ્રી સત્યનારાયણ દેવની કૃપાથી એક દિવસ સગર્ભા બની અને 10 મહિના પૂરા થતા લીલાવતીએ એક સુંદર પુત્રીને જન્મ આપ્યો. આ પુત્રી અજવાળિયાના ચંદ્ર દિવસે દિવસે મોટો થતો જાય એ રીતે વધવા લાગી. એ સુંદર કન્યાનું નામ કલાવતી રાખવામાં આવ્યું. થોડા દિવસો પછી લીલાવતીએ પોતાના પતિને મધુર વચનો સાથે કહ્યું કે હે નાથ,
તમે જે વ્રતનો અગાઉ સંકલ્પ કર્યો હતો કે તમે જે પૂરો કરતા નથી. સાધુ વાણિયાનો પ્રેમથી બોલ્યો કે હે પ્રિય, જ્યારે કલાવતીને આપણે પરણાવીશું ત્યારે આ વ્રત હું અવશ્ય કરીશ. આમ કહીને સાધુ વાણિયો વેપાર કરવા માટે બીજા નગરમાં ચાલ્યો ગયો. આ બાજુ કલાવતી મોટી થવા લાગી. હવે આટલા સુધીની કથા આપણને એમ કહેવા માંગે કે આપણે ભગવાન પાસે કાંઈ માગીએ તો ઘણીવાર આપણી શુદ્ધ ભાષામાં માનતા કરતા હોય કે મારું આ કામ થઈ જશે તો આ કરીશ, મારું આ કામ થઈ જશે તો હું આ ચડાવીશ. પણ ઘણી વખત ભગવાન આપણું કામ કરી દે છે પણ આપણાથી રહી જાય છે. તો આપણે બની શકે એટલું કોઈ એવો સંકલ્પ રાખવો તો પૂરો કરવો, અને બાકી કોઈ એવો સંકલ્પ ન રાખવો કે જે તમારા મનમાં ક્યારેય ન રહે. અને ક્યારેય એવો સંકલ્પ કરવો નહીં કે હું કાયમી માટે આ કરીશ, કે તમારા મનમાં ક્યારેય તમને બીજું કોઈ દુઃખ નહીં હોય છતાં પણ તમારા મનમાં જો એવો કોઈ સંકલ્પ હશે તો તમને એ ગૂંચવા રાખશે, કે તમને થશે, મનમાં થશે કે મેં આ સંકલ્પ કર્યો હતો કે જે મારાથી પૂરો નથી થયો. કે સાધુ વાણિયો પાછો વેપાર કરવા નગરમાં ચાલ્યો જાય છે કે એની હજી વ્રત નથી કર્યું, એની નક્કી કર્યું હતું કે જન્મ થશે ત્યારે. હવે એની દીકરી મોટી થવા લાગી છે. સમય જતા કલાવતી મોટી થઈ ગઈ અને લગ્ન લાયક થતા સાધુ વાણિયાએ પોતાના મિત્રો સાથે વિચાર વિમર્શ કરીને એક દૂતને બોલાવ્યો. સાધુ વાણિયાએ પોતાના દૂતને બોલાવીને કહ્યું કે મારી કન્યાને હવે ઉંમર લાયક થઈ હોવાથી તેના માટે ઉત્તમ વર શોધી લાવો. આજ્ઞા મળતા જ એ દૂત કાંચના નગરમાં ગયો. દૂત નગરમાં ફરતા ફરતા એક વણિકના ઘરે ગયો. ત્યાં તે વણિકનો એક સુંદર પુત્ર ઘેર જોયો. એની સાથે લઈને દૂત પાછો આવ્યો. ગુણવાન, સુંદર અને નાની ઉંમરમાં એ વાણિયા પુત્રને જોયો. સાધુ વાણિયાને તે વણિક પુત્ર ગમી ગયો. આથી પોતાના સગા સંબંધીઓને બોલાવીને ઘણા જ આનંદ અને ઉમંગ સાથે વિધિપૂર્વક તે વાણિયાના પુત્ર સાથે પોતાની કન્યા કલાવતીના લગ્ન ધામધૂમથી કર્યા. કલાવતીના વિવાહ સમયે પણ સાધુ વાણિયો પોતાની કર્મની કઠણાઈના કારણે શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કરવાનું ભૂલી ગયો. આથી શ્રી સત્યનારાયણ દેવ એના ઉપર કોપાયમાન થઈ ગયા, ક્રોધિત થઈ ગયા. કલાવતીને પરણાવ્યાની ઘણાય દિવસો વીતી ગયા. એક કુશળ સાધુ વાણિયો પોતાના જમાઈ સાથે લઈને વેપાર કરવા માટે બહાર ગામની સફરે ઉપડી ગયો. કે એના જમાઈને સાથે લઈ અને વેપાર કરવા માટે બીજા નગરમાં જાય છે બંને. સિંધુ નદી પાસે આવેલ રત્નસારપુર નામના સુંદર શહેરમાં સાધુ વાણિયો પોતાના જમાઈ સાથે આવ્યો અને અહીં પોતાનો વેપાર ધમધોકાર કરવા લાગ્યો. પછી તેઓ ચંદ્રકેતુ રાજાના રત્નાસાર નામના શહેરમાં ગયા. એ વખતે શ્રી સત્યનારાયણ ભગવાન એના ઉપર ફૂલ ક્રોધિત અને કોપાયમાન થઈ ગયા. સાધુ વાણિયો પોતે શ્રી